ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ટર્મ પૂર્ણ થવાના ગણતરીના કલાકો પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ મેયરને નિષ્ફળ ગણાવ્યા. 5 વર્ષમાં 689 કરોડના કાર્ય બાકી હોવાના વિપક્ષના નેતા કમળાબેન ચાવડાએ આરોપ લગાવ્યા. એમસીની મળેલી અંતિમ સામાન્ય સભા વિપક્ષ નેતાએ મેયર પર આરોપ લગાવ્યા. 5 વર્ષમાં આપેલા વાયદા અનુસાર 94 પ્રોજેક્ટના કાર્ય બાકી રહ્યા હોવાનો મેયર બીજલબેન પટેલ પર આરોપ લગાવ્યો. વિપક્ષને પોતાના મુદ્દા ઉઠાવવા સ્થાન ન આપ્યાનો પણ આરોપ કમળાબેને લગાવ્યો. 5 વર્ષની હું વાત કરું તો 689 કરોડ 34 લાખના કામો છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા હોવા છતાં પણ એ કામો કરવામાં આવ્યા નથી છેલ્લા 5 વર્ષ દરમિયાન, અને ખોટી વાહવાઈ લૂંટી અને શહેરના નાગરિકોને ગુમરાહ કરી રહ્યા છે. અને જ્યારે પણ બોર્ડમાં બોલવાની વાત આવે કે અમારા સભ્યો તરફથી જે રજૂઆત કરવામાં આવે, હા હો કરીને કંઈ પણ કારણ ઊભું કરીને બોર્ડ બંધ કરવામાં આવે, એટલે એક વિવાદિત મેયર હતા અને આ હંમેશા વિવાદમાં રહેવું એમને પસંદ હતું. એટલે આ 5 વર્ષના સમયગાળામાં એ હંમેશા 2.5 વર્ષના એમના શાસનમાં એ હંમેશા વિવાદમાં જ રહ્યા છે.